રોનકભાઈ, સૌ પ્રથમ જે શહેરની આપણે વાત કરીએ છીએ એ મહારાજા જે ભગવતસિંહજી મહારાજ, જેમની ભૂમિ એટલે એક પવિત્ર ભૂમિ, જે સમગ્ર વિશ્વમાં એમનું નામ. આવી એક ભૂમિ ઉપર જ્યારે આવી કલંકિત ઘટનાઓ 1, 2, 3, 4 છેલ્લા લગભગ 30-40 વર્ષથી અતિરેક થતો જાય છે. પરસોત્તમભાઈ પીપળિયાએ જે વાત કરી એના શબ્દઃ એક લાગણીસભર અને એક વાસ્તવિકતાના દર્શન કર્યા કે આ ઘટના કઈ રીતે ઘટી. મુદ્દો એ છે કે કોઈ પણ ગુંડાગીરી, લુખ્ખાગીરી કે દાદાગીરી કે માફિયાગીરી, આ પ્રોસેસ છે ને એ સમાજ જીવનમાં અને સોશિયલ એન્જિનિયરિંગમાં એ રાતોરાત નથી થતી. આ એક ગુંડાગીરીના અંશ કે એનામાં ડીએનએ દાખલ થવા કોઈ ડે આઉટ નથી થતા. આ લાંબા સમય સુધી જે તે મા બાપ બરાબર સરકારની જે માનસિકતા છે એને લઈને એ લાલન પાછળને પોષણ થતા હોય છે અને એની ગુંડાગીરી બહાર આવતી હોય છે. સરકાર એ નશ્યત કરી શકે છે જો જે સરકારો જે કામ કરે છે. અત્યાર સુધીની આપણી ચર્ચા જેટલી થઈ એટલી પોલીસની પરિયુમાં થઈ. તમે જ ભારતીય જનતા પાર્ટીના અને મારા મિત્ર મેરુણભાઈ કહે છે કે અમરેલીની પોલીસ અને અમદાવાદની પોલીસ અને રાજકોટની પોલીસ ને ગોંડલની પોલીસ ચારેય પોલીસના દાખલા આપે છે કે આવું થયું છે. સાહેબ, આ પોલીસનો પ્રશ્ન નથી. આ પોલીસને જે કંટ્રોલ કરનારી જે મિશનરી છે, જે સરકાર છે, એ સરકાર ઉપર આ પ્રહાર થાય છે અને સરકારની મનસા શુદ્ધ નથી એ બાબત બતાવે છે. હું એક સીધી સાદી વાત કરું તમને કે આજે ગૃહમંત્રી 2 દિવસ પહેલા એમ બોલે છે કે સૌરાષ્ટ્રની જો ગંભીરતા હોય તો એ આ બાબતમાં બોલે, નહીતર ગંભીરતા નથી એટલે બીજું ત્રીજું બોલે છે. 25 વર્ષ પહેલા કોંગ્રેસનો આગેવાન બોલે, સીધા 25 વર્ષ પછી જતા રહે છે કે ગોંડલની ભૂમિ ઉપર ને રાજકોટની ભૂમિ ઉપર કે સૌરાષ્ટ્રની ભૂમિ પર ધારાસભ્યોના ધોળા દિવસે હત્યા થયેલી છે અને ખૂન થયેલા છે. તો એનો મતલબ એમ કે એ વખતની પરિસ્થિતિ આ અભણ અને અજ્ઞાની ગૃહમંત્રીને ખબર છે કે એનું મર્ડર કરનાર, જાહેરમાં ધારાસભ્યનું મર્ડર કરનારને એ વખતની કોંગ્રેસની સરકારના સુપ્રીમ કોર્ટની ટાડાએ આજીવન કેદનો કારાવાસની સજા ફરવાની ને ગુનેગાર તરીકે કારાવાસ જેલ ભોગવે છે. અને એને બહાર કોને કાઢ્યા? કયા નિયમથી બહાર કાઢ્યા? ગૃહ રાજ્યમંત્રીને સીધો પડકાર ફેંકું છું. આવો 1 to 1 ચર્ચા કરીએ કે તમારી સરકારની અંદર તમે કેટલા ટાડાના આરોપીઓને, કેટલા ગુનેગારોને અને કેટલા સજા ભોગવતા આગેવાનોને તમે રહેમ રાહે તમે કૃપા કરી છે અને તમે ગુંડાગીરીની વાત કરો છો. પહેલી વાત તો એ કે સૌથી પહેલા 2012 ની અંદર ગુજરાતના પહેલા ભાજપના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે મોટા કોટડા ગામની અંદર વિસાવદર તાલુકામાં બોલ્યા. શું બોલ્યા? કે ગુજરાતની અંદર જનતા ભયભીત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો એમાં બેઠેલા હતા. મારો સીધો પ્રહાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને છે. એ એટલા માટે છે કે આ 6.5 કરોડની જનતાની સુરક્ષા અને એને સુરક્ષા આપવાની જવાબદારી એમના સિરે છે. પોલીસ તંત્રને કેમ કામ કરાવવું, એની પાસેથી કેમ કામ લેવું એ એની જવાબદારી છે. મારે બીજી વસ્તુ એક વાત મૂકવી છે. જો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને થોડો ઘણો પણ ઇતિહાસનો જ્ઞાન હોય અને સમજ હોય તો હું એક વાત મૂકવા માંગુ છું અને મારી વાતને પૂરી કરું છું. 1948 ની અંદર સૌરાષ્ટ્ર રાજ્ય હતું. એ રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે ઢેબરભાઈ હતા અને ગૃહ રાજ્યમંત્રી તરીકે રસિકલાલ પરીખ હતા. કોંગ્રેસે કઈ રીતે લુખ્ખાઓને અને બારવટીયાને કંટ્રોલ કર્યા છે એનું શીખ તમારા મારા પુસ્તકો વાંચવા પડશે. અને એ દિવસે ભૂપત બારવટીયા નામનો એક બારવટીયો હતો, એને છોડી દેવું પડ્યું હિન્દુસ્તાન અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને પાકિસ્તાનમાં દફન થઈ ગયો. આ કોંગ્રેસની મુચ્છદીગીરી હતી, આ કોંગ્રેસનું સાહસ હતું અને આ કોંગ્રેસના નિર્ણય હતા. આપણે બતાવો, આપણે ગરબા રમવા માટે ગૃહમંત્રી પદ નથી લીધું. 6.5 લાખ કરોડની જગ્યા જમીન વાતનો લોકોની સુરક્ષા માટે તમને જવાબદારી આપી છે. એટલે મારું કહેવાનું એ છે, આ સમાજ, જ્ઞાતિ અને વાડામાં વેચા વગર ગોંડલ જેવી ભૂમિની અંદર કોઈ પણ સમાજનો માણસ હોય એ લુખ્ખાગીરી કરે તો તમારે સમાજ ઉપર જોવાને બદલે, જ્ઞાતિ ઉપર જોવાને બદલે તમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા ખચકાવશો કેમ? તમારે ત્યાં એ પરિસ્થિતિ છે, એના અનેક ઉદાહરણો આપણે આપી શકીએ એમ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના બેઠેલા મિશનરી અને એની સાથે બેઠેલી સરકાર, આ બધાનું મિક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. બાકી જે દીકરીને તમે વરઘોડો કાઢ્યો એ જ દીકરી ઉપર તમે તપાસ નીમી, એસઆઈટી નીમી. આપણે બધાએ માંગણી કરી હતી કે ભાઈ એક ઈમાનદાર ઓફિસરને તપાસ સોંપો, ઈમાનદાર ઓફિસરને તપાસ સોંપો. એ નિર્લિપ્ત રાયને તપાસ સોંપી. શું લઈ લીધું? એ નિર્લિપ્ત ઈમાનદાર ઓફિસર હતા, ઈમાનદાર ઓફિસરને પણ ગળે ઘૂંટડો ઉતારી દીધો એને. અને આપો રિપોર્ટ. ક્યાં રિપોર્ટ તમારી પાસે? એટલે મારું કહેવાનું એમ છે રોનકભાઈ, આમાં ઈમાનદાર આખું ગુજરાતની પોલીસ છે.
પોલીસની ઉપર કોઈ શંકા નહીં. શંકા એક વ્યક્તિ જે આખી ગુજરાતની પોલીસને ચલાવે છે એ ગૃહ રાજ્ય મંત્રી, અને ગૃહ રાજ્ય મંત્રી એને માફિયા પેદા કર્યા છે, એને ગુંડાઓ પેદા કર્યા છે, એને આ જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ એના કારણે થઈ છે. એને જો શરમ જેવી ચીજ હોય તો આવા કિસ્સામાં એને પદથી ત્યાગ કરી દેવો જોઈએ અને ગુજરાતને વિકલ્પ આપવો જોઈએ. સુરક્ષા મારાથી બાપા નથી સચવાતી અને 6.5 કરોડની આ દાદાની સરકારને કહેવું પડે એમને કે ભાઈ તમે ચલાવો સરકારને, હું ગૃહ રાજ્યમંત્રીથી દૂર થઉં છું. આ વિપક્ષ તરીકેની માંગણી નથી, જેમ રણુભાઈ કીધી આ પબ્લિકના શબ્દો અમે બોલીએ છીએ કે આ ગૃહ રાજ્યમંત્રીથી કોઈ પ્રકારની સુરક્ષા આ રાજ્યને આપી શકે એમ નથી. ખેર પરસોત્તમભાઈ